હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી, જેનું પ્રકરણ 1 થી 5 ભાષા સજ્જતામાં શબ્દાર્થ કે સમાનાર્થી શબ્દ અને રૂઢિપ્રયોગ, જેનો પહેલો ભાગ છે તે જોવાના છીએ. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો અહીં શબ્દ સમજૂતી આપેલી છે. અખિલ એટલે કે આખું સમસ્ત, જુજવે રૂપે એટલે કે જુદા જુદા સ્વરૂપે, અનંતનો અર્થ થાય છે કે જેનો અંત નથી તેવું, ભૂધરાયનો અર્થ થાય છે કે ભૂમિને ધારણ કરનાર, શ્રુતિનો અર્થ શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, અહીં વેદ આવશે. સ્મૃતિ અહીં વેદ પછીના ધર્મશાસ્ત્ર. કુંડળનો અર્થ થાય છે કે કાનમાં પહેરવાનું એક ઘરેણું. પટંટર એટલે કે અંતરપટ, પડદો થાય છે. ત્યારબાદના પાઠની શબ્દ સમજૂતી છે કે પટનો અર્થ થાય છે કે નદીની પહોળાઈ વિસ્તાર. વગોડો એટલે કે વેરાણ પ્રદેશ. સાઠીનો અર્થ કપાસ કે એરંડાની પાટડી સૂકી સોટી થાય છે. કૂબોનો અર્થ થાય છે કે ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું. ખાપકીનો અર્થ થાય છે કે ઊંચેથી પડી તે કૂદી પડવું ધસી ગઈ. વાયરોનો અર્થ થાય છે કે પવન વાયુ. ડીલ એટલે કે શરીર. ટોયામણ એટલે કે છોડને પાણી સિંચવું તે. કેડિયું ચોરણી એટલે કે શરીર પરના ગ્રામ વિસ્તારમાં પહેરતા વસ્ત્રો. ઠેપાડુનો અર્થ થાય છે કે સારી જાતનું ધોતિયું. મનચક્ષુ એટલે કે આંતરદ્રષ્ટિ. ગજનો અર્થ થાય છે કે 24 તસુનું માપ, લંબાઈ. લુગડુંનો અર્થ થાય છે કે વસ્ત્ર. ખત્રીસો એટલે કે ખાતર પાડોનો એક હથિયાર, ખાતરીઓ. પસાયતો એટલે કે ગામનો ચોકિયાત, રક્ષક. ગુનોનો અર્થ થાય છે કે અપરાધ. ઊંઠ એટલે કે પીઠ. ઢોરમાર એટલે કે પશુને પડે તેવો સખત માર. કોષનો અર્થ થાય છે કે લોખંડની જમીન પર ખોડવાનું ઓજાર. ઘાસડી એટલે કે પોટલો ભારો. હાટ એટલે કે દુકાન બજાર. ડફરનો અર્થ થાય છે કે મૃતદેહને જમીનમાં ખાડો ખોડી દાટવો તે. અવસ્ત્ર એટલે કે વસ્ત્ર વિનાનું. ત્યારબાદ કબરનો અર્થ થાય છે કે મૃતદેહને જમીનમાં ખાડો ખોડી તેના પર કરેલું ચળતળ. ઇસ્કોટરો એટલે કે જૂની લાકડીની પેટી. ઘોરનો અર્થ થાય છે કે બિહામણું. ખાપણ એટલે કે મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર, જેને ખાપણ કહેવામાં આવે છે. ચડિતર એટલે કે ભૂત પ્રેતના વર્તન જેવું, અજુગતું ચમત્કાર ભરેલું. મૂઠનો અર્થ થાય છે કે મુઠ્ઠી. હમનો અર્થ થાય છે કે હિંમત. વાંઝિયા એટલે કે સંતતિ ન હોય તેવા. ગણનો અર્થ ગુણ થાય, ઉપકાર થાય છે. બાયડીનો અર્થ પત્ની. લીરો એટલે કે વસ્ત્રનો ટુકડો. બળચા એટલે કે બચ્ચા. હિજરાવું એટલે કે ઝૂરવું, બળિયા કરવું. ત્યારબાદ આ પ્રકરણમાં રૂઢિપ્રયોગો આપેલા છે. હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરી બધી જ વસ્તુઓને લઈ જવી. ખાતર પાડવું એટલે કે ચોરી કરવી થાય છે. સોપો પડી જવો એટલે કે શાંતિ છવાઈ જવી. છોભીલું પડવું એટલે કે શરમ સંકોચ થવો. ત્યારબાદના પાઠના શબ્દ સમજૂતી આપેલી છે. નેશ ધરાય એટલે કે નળ રાજા. નિમિષનો અર્થ થાય છે કે આંખનો પલકારો પણ. હુતાશનનો અર્થ થાય છે કે અગ્નિ. વહની એટલે કે અગ્નિ. ભૂપાળ એટલે કે રાજા. કળીકાળનો અર્થ થાય છે કે કળિયુગનો સમય. કુલ ધર્મ એટલે કે વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર. ઘાબરી એટલે કે ભયભીત. વિરજનો અર્થ સ્વચ્છ થાય છે. વરુણ એટલે કે પાણીના અધિષ્ઠતા દેવ. જમરાય એટલે કે મૃત્યુનો દેવતા. મહિષ એટલે કે પાડો. પેડનો અર્થ થાય છે કે પ્રકાર, ભાતના. ત્યારબાદ પુષ્કરનો અર્થ થાય છે કે નળ રાજાના પિતરાઈ ભાઈ. જમજાચના એટલે કે જમનું ટેડું. સેજવાનો અર્થ પથારી થાય છે અને પાક એટલે કે પગ થાય છે. ત્યારબાદના પ્રકરણની શબ્દ સમજૂતી આપેલી છે. અહિંસા એટલે કે મણી, વાણી અને કર્મથી કોઈ પણ હિંસા ન કરવાની વૃત્તિ, જેને અહિંસા કહેવામાં આવે છે. ત્યારબાદ બ્રહ્મચર્ય એટલે કે પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે. અસ્તેયનો અર્થ થાય છે કે જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે, તે માની લેતું તેનું પાલન કરવું. અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો તે. અસ્વાદ વ્રત એટલે કે સ્વાદ વિનાનું ખાવાનું વ્રત. વેદાંતનો અર્થ વેદનો અંતિમ ભાગ. દીક્ષા એટલે કે ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવાનો સંન્યાસ, સમર્પણ. શૂન્યનો અર્થ સાંભળ્યું થાય છે. ત્યારબાદના પ્રકરણની શબ્દ સમજૂતી આપેલી છે. ધ્રુવનો અર્થ સ્થિર, નિશ્ચિત થાય છે. ઉત્તાનપાદનો પુત્ર. પ્રહલાદ એટલે કે હિરણ્યકશ્યપનો પુત્ર. શુકદેવનો અર્થ વ્યાસનો પુત્ર. મોરધ્વજ એટલે કે મયુરધ્વજ, એક પૌરાણિક રાજા મયુરધ્વજ. ખડગનો અર્થ થાય છે કે તલવાર.
હુંડી એટલે કે નાણાંની આપ લે માટેની ચિઠ્ઠી. ખેપ એટલે કે સફરને ઉધારિયાનો અર્થ ઉધાર કર્યો છે. તો બસ અહીં આજે આટલું જ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.